માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ ઉમેદવાર સતીશ પટેલે પ્રચાર શરૂ કર્યો। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી જાહેરાત બાદ વડોદરાના રાજકારણમાં ધમધમાટ શરૂ થયો છે। ભાજપે સતીશ પટેલના નામની માંજલપુર બેઠક માટે ઉમેદવાર તરીકે જાહેરાત કરી, ત્યારે જાહેરાત બાદ સતીશ પટેલે પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે। આજે તરસાલી વિસ્તારની અનેક સોસાયટીઓમાં સતીશ પટેલ પ્રચાર પ્રસાર કરવા નીકળ્યા હતા। પ્રચાર દરમિયાન લોકોએ તેમને ધૂમધામથી હાર પહેરાવી સ્વાગત કર્યું હતું। સતીશ પટેલે માંજલપુર વિધાનસભાની બેઠક માટે જીતની એક આશા વ્યક્ત કરી છે। આજે તરસાલી વિસ્તારમાં 3 શક્તિ કેન્દ્રમાં અમે આજે ફેરણી અમારા કાર્યકરો દ્વારા રાખવામાં આવી હતી। પ્રજાજનોમાં ખૂબ ઉત્સાહ છે, અમારા કાર્યકરોમાં પણ બહુ ઉત્સાહ છે। સ્વર્ગીય યોગેશભાઈ પટેલના નિધન પછી આ સીટ ડિક્લેર થઈ છે। પ્રજાજનોને એક જ મારી નમ્ર અપીલ છે કે 30 તારીખે સૌથી વધારે જંગી મતદાન કરી અને આપણા સ્વર્ગીય યોગેશભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ અર્પીએ એવી સૌ મારા મતદાર ભાઈઓ બહેનોને મારી નમ્ર અપીલ છે। ચોમાસાનો ટાઈમ છે, વરસાદનો ટાઈમ છે, ગુરુવારે ચાલુ દિવસ છે, એટલે પ્રજાજનોને ફરી વખત હૃદયપૂર્વક એમને અપીલ કરું છું કે મતદાન 100% કરશો, કરાવશો તો આપણે સાચી શ્રદ્ધાંજલિ યોગેશ કાકાને આપી ગણાશે।